જ્યાં સુધી પત્ની નથી આવી ત્યાં સુધી મા બાપ વાલા લાગતા હતા. એક ઘરવાળી આવી ગયા પછી મા બાપ ખારા લાગતા થઈ જાય છે. 25 વર્ષ સુધી જે મા બાપની સાથે તમે રહ્યા એ જ 25 મહિનાની અંદર તમને જો ખારા લાગતા હોય તો મા બાપ બગડ્યા. 25 વર્ષ સુધી જે બગડેલા નતા લાગતા એ 25 મહિનામાં બગડેલા લાગ્યા તો મા બાપમાં ગરબડ નથી, ગરબડ તમારા ખુદમાં આવી ગઈ છે. કોકના ચડાવ્યા મત ચડો, ઉલટું એને પ્રેમથી બેસાડીને સમજાવો. આજે આપણે આપણા મા બાપને આપણાથી છૂટા પાડી દઈશું ને તો યાદ રાખજે, જેવું વાવો તેવું લણો. આપણને એક દીકરો આવશે ને આપણા બાંધેલા કર્મ આ જ ભવમાં આપણને ઉદયમાં આવશે. આપણો દીકરો મોટો થયા પછી આ જ રીતને આપણને આ ઘરમાંથી બહાર કાઢી નાખશે. હું તો બહુ કડક વાત કરું છું. ઘરના ઘરમાંથી જે લોકો પોતાના મા બાપને બહાર કાઢવાના પેતરા રચે છે એ લોકો એવું કર્મ બાંધે છે. આ ભવમાં કદાચ ફ્લેટમાં કે બંગલામાં ભલે જલસા કરી લો, આવતા ભવમાં રહેવા માટે ફૂટપાથ ઉપર પણ તમને જગ્યા નહીં મળે. ફૂટપાથ ઉપર ગરીબો જોયા છે ફૂટપાથ ઉપર ઝૂંપડું બાંધીને રહેતા હોય છે. રેલવે સ્ટેશનની બાજુમાં ઓલા સિમેન્ટના શું હોય છે રોલ, એની અંદર પણ કેટલાક ઘર બાંધીને રહેતા હોય છે કે નથી રહેતા, આપણને ત્યાં જગ્યા નહીં મળે. આ એટલું ભયાનક કર્મ છે. જેને ધરતીના ભગવાન કહેવાના હોય એ ભગવાનને તમે એના ઘરમાંથી બહાર કાઢો છો. એમપીમાં એક બેન લગ્ન થયા, સસરા ગુજરી ગયા હતા, સાસુ એકલી હતી અને સાસુએ 30 વર્ષની ઉંમરથી વર્ષી તપ કરવાનો ચાલુ કર્યો. 40, 50, 60, 70 અને 80 50 વર્ષથી આ સાસુ વર્ષી તપ કરતી હતી અને પરણીને આવેલી આ બાઈ ખુદ 50 વર્ષની ઉંમરની હતી અને 50 વર્ષમાં એ બેનને પૂછવામાં આવ્યું કે તમે ક્યાંય હિલ સ્ટેશન પર ફરવા ગયા છો? બેને ઘસીને વહુએ ના પાડી કે મારા સાહેબ હું ક્યાંય ફરવા નથી ગઈ. કારણ કે મારા સાસુ એકલા છે, એને એ 50 વર્ષથી વર્ષી તપ કરે છે. વર્ષી તપ કરતાં મારા સાસુને ઓલ્ટરનેટ બ્યાસનું આવે, આ બ્યાસનામાં હું એમની સેવા નહીં કરું, કોણ કરશે? એમના ખાતર મેં હરવા ફરવા મોજ શોખ બધું જ છોડી દીધું છે. આ કાળના દ્રષ્ટાંતો, આ કાળના. અહીં તો પોતાને રખડવા જવું હોય તો પોતાના બાબલા દાદા દાદીને સોંપી દે, જરા સંભાળજો ને, અમે જરાક જઈને આવીએ. કોણ છે? બેબી સીટર છે તમારી માં, બેબી સીટર. તમારો બાપ એટલે વોચમેન સમજો. પપ્પા તમે જરા ઘર સંભાળજો, અમે જઈને આવીએ છીએ. શરમ આવવી જોઈએ. એને તમે બેબી સીટરને વોચમેનની જગ્યાએ ગોઠવી દીધા. જેને ઘરના મૂળના એક ભગવાન બનાવવાના હતા એને તમે વોચમેનની પદવીઓ આપી દીધી.